સીવડા ખાયા કડવું હતા ને કડવા હોય તો રાખ્યા હોય ને કઈ એટલા મીતુબેન ની હેતુબેન રમકડા રમે છે. માનવ આવે જમરૂખ લઈને. કેમ છો બધા? જો કે બધા મજામાં આવી છે તો અમારા નવા એક વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી અને જય સિયારામ. તો બને તો બધા વ્લોગમાં રેગ્યુલર વ્લોગ આવે છે. તો હમણાં વાવાઝોડાની બધી આગાહી છે તો બધાએ પોતાના ઘરમાં રહેજો ને નીકળતા નહીં. વારો આવી ગયો બેઠો તો તાપ થાય હું શું લાગે એમ થયું ને બેઠો શાક બનાવવાનું છે ને એટલે કે તાપ કરી જાય ને તાપ કરતો હતો. તાપ એને કર્યા હું આવીને બેઠો છું અહીંયા તાકડી બટેટાનું શાક બનાવવાનું છે બપોર માટે. સવારનું બધાએ જમી લીધું. એ માનવા માન્યવ ઓલે વાડીએથી જમરો ખાવી જમરો કાકાની નથી તો બધા જમરો ખાઈ ગયું. હાલો તમારે બધા જમરો ખાવા બહુ મીઠા છે. મીતુબેન ની હેતુબેન રમકડા રમે છે. માનવ આવે જમરૂખ લઈને. હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ નેદવા. તો એક 3 દિવસનો વ્લોગ આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં. ને આવી આવો ખડ છે ને હવે બાજરી થઈ ગઈ મોટી મોટી. જોવો તમે બાજરી ડુંડા નીકળી ગયા અને હવે નેદવાનું શરૂ કરી દઈએ. તો કે એટલા દિવસ વ્લોગ નહોતો આવતો એના કારણે એ છે કે 3 દિવસની એકારે ભેગો થઈ ગયો તો 3 દિવસની એકારે વ્લોગ મૂકી દેવાનું છે. તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે કેવું રીતિ બનાવવામાં આ બાજરી છે ને અત્યારે 10 વાગી ગયા. 10 વાગ્યા તડીકાનું નેદવાનું. ચા પીને આવી ગયા પાછા કપાસમાં. તો બને રહેજો વિડીયોમાં. આ 3જા દિવસનો વ્લોગ. તો રાપુ નીકળી ગયો અને પછી ખડી કાઢવાનું ભેહું ખાવા માટે. તો આવું નેદવાનું છે અને અત્યારે તો ગરમી થાય બહુ કેમ કે તડકો છે અને બાજરી મોટી થઈ ગઈ, કપાસ મોટો થઈ ગયો, પછી નેદવાનું હોય તો બહુ ગરમી થાય. હવે એક પ્રોબ્લેમ છે કે પૂર્ણા બહુ કવરાવે. તમે જોઈ શકો આ બાજરી રીતે કાપી નાખી. આવું દુઃખ. આ તો એટલી જ છે, હજી તો આમ આગળ છે બાજરી કાપેલી. પૂર્ણામાં આવી જાય કે નહીં એટલે તો હજી ખડ કાઢે હેરી ખોલે તો રહેવા દેતી ને કાંઈ ને પાછો ઉગશે. ખાલી નીરતી દેતી હું આ બેહો માટે ખડ
નેતું જવાનું ખડ કાઢતું જવાનું માલ હોય તો બધું કરવું પડે ત્યાં રાખવીએ તો દૂધ ખાવા માટે કોણ દૂધ ખાવા હોય તો બધું કરવું પડે આશી વાત છે ને તો તમે એક હવે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા તો રીતિ કહો તો સીબડા તો અમારા ખેતરમાં 12 વીઘી નાખે તો આ નાનું એવું આ રીતે ખાય સીબડું 8 સીબડા 8 માં મેં એક તો લીધું એટલે રહ્યા હાથ અહીંયા 2 સીબડા છે અહીંયા જરા બીજા પેડા અહીંયા છે એક આમ જરૂર હતી એક અહીંયા એક અહીં ગળ છે એક અહીંયા એક અહીંયા છે છે એક અહીંયા છે એટલા બધા સીબડા છે તો બસ સીબડા ખાવાના છે સીબડા ખાયા કડવું છે ને કડવા હોય તો રાખ્યા હોય ને એટલા સીબડું કડવું લાગી હવે ઘેર જવું છે ને પાણી પીવા હે તો સીબડું કડવું લાગ્યું બોલવાનું સીબડું કડવું લાગ્યું આ સીબડા એટલા બધા છે તો કડવા હોય તો રહેવા દીધા હોય ને કઈ એમ તો કઈ રહેવા દીધા ન હોય મેદીને આવી જાય જમવા તો શાક છે મેથીનું અને રોટલા અને રોટલી છે અને રીતિ કાંઈ ઢોકળ્યું બધી માન્યું છે ઢોકળ્યું માનું ખાઈ તો હાલો બધા જમવા તો બધા જમી લઈએ